નમસ્કાર મિત્રો, આજે પેલા આવેલા દાનવો જ્યારે પેલા સિપાહીને લઈ અને ચાલવા ગયા ત્યાં તો ગુરુજી આવી જાય છે અને પછી ગુરુજીએ એ દાનવ સાથે યુદ્ધ કર્યું અને દાનવને એક મુઠ્ઠી રેત ભરી અને પોતાની શક્તિના બળે તેના ઉપર ઘા કર્યો ને એની સાથે તો આ આવેલો દાનવ ભળભળ બળવા લાગ્યો। તેથી તેનો સાથી તેને લઈ અને પહોંચે છે દાનવરાજની પાસે અને ત્યાં પહોંચી અને દાનવરાજની સામું આ સળગતા દાનવને મૂકે છે। ત્યારે આ સળગી રહેલા દાનવ ઉપર અગ્નિ એટલી હાવી થઈ જાય છે કે તેને ભળભળ બાળી નાખે છે અને બાળીને ખાક કરી નાખે છે। ત્યારે આ ઘટના જોઈ અને દાનવરાજની આંખોમાંથી અંગારા ઝરવા લાગ્યા અને તે ગુસ્સાથી લાલ પીળો થઈ જાય છે અને પછી તેની સાથે રહેલા 3 દાનવોને પાસે બોલાવી અને એટલું કહે છે કે આવું કામ કોણે કર્યું છે અને જેણે પણ આપણા સાથી મિત્રને માર્યો છે ને એને આજે સાંજ સુધીમાં આપણે મોતને ઘાટ ઉતારી દઈશું અને તો જ આપણો બદલો પૂરો થશે। આમ કહી અને દાનવરાજ પેલા દાનવને કહે છે કે બોલ આ કામ કોનું છે અને કોણે આપણા દાનવને માર્યો છે। ત્યારે પેલો ધ્રુજી રહેલો દાનવ એટલું કહે છે કે હે દાનવરાજ, આ આપણા સાથી મિત્રને મારનાર બીજું કોઈ નથી પરંતુ પેલા ગુરુચેલો છે અને એ ગુરુજીના એક માણસને લઈ અને અમે ત્યાંથી પાછા આવતા હતા પરંતુ ત્યારે જ ગુરુજી નિંદરમાંથી જાગી ગયા અને એમણે આ દાનવ સાથે યુદ્ધ કર્યું અને પછી એક મુઠ્ઠી રેતની લઈ અને કોણ જાણે તેમને કઈ વિદ્યાનો ઉપયોગ કર્યો કે આપણા દાનવ ઉપર ત્યાં જ આગ લાગી ગઈ અને અહીંયા લાવતા લાવતા તે બળીને ખાક થઈ ગયો। અને ત્યારે આટલી વાત સાંભળી અને દાનવરાજ કહે છે કે એ કયો માણસ હતો કે જેને લઈ અને આ દાનવ મારી પાસે આવતો હતો અને ત્યારે ગુરુજી વચ્ચે પડ્યા। ત્યારે એ દાનવ કહે છે કે હે દાનવરાજ, જ્યારે પહેલીવાર કૂવા કાંઠે જે સિપાહીના વેશમાં મળ્યો હતો ને એ જ માણસ હતો અને હવે તેણે ભગવો વેશ ધારણ કર્યો છે અને તે ગુરુજીનો પહેરો ભરી રહ્યો હતો। ત્યારે દાનવ કહે છે કે તો તમે બંને જણા ફરીથી જાઓ અને ગુરુજી જ્યારે હાજર ના હોય એવા સમયે તમે એ માણસને ઉપાડી અને અહીંયા લઈને આવો અને હા, તમારે દાનવ બનીને નથી જવાનું પરંતુ તમારે વેશ પલટો કરી અને એક સાધારણ માણસ બનીને જવાનું છે। અને આમ આટલું દાનવરાજ સલાહ આપે છે ત્યારે આ બંને દાનવો એક ભિખારીનો વેશ ધારણ કરે છે અને ભિખારી બની અને પછી દાનવરાજની સામું કહે છે કે બોલો દાનવરાજ, અમે હવે કેવા લાગીએ છીએ? ત્યારે દાનવરાજ કહે છે કે હવે તમે બરાબર ભિખારી લાગો છો અને હવે તમે જાઓ અને જ્યારે ગુરુજી હાજર ના હોય ને ત્યારે તમે પેલા સિપાહીને ઉપાડી અને અહીંયા લઈને આવી જાઓ અને પછી આપણે જ્યારે એમના માણસને મારીશું ને ત્યારે એમને ખબર પડશે કે પોતાના માણસને મારવાથી કેટલી તકલીફ થાય છે। અને આમ પછી તો પેલા બંને દાનવો ભિખારીના વેશમાં ત્યાંથી માગતા માગતા આગળ ચાલવા લાગ્યા અને એ જ ગામમાં પહોંચે છે અને એ ગામમાં પહોંચી અને ગામના ચોકમાં જાય છે અને ચોકમાંથી ચાલતા ચાલતા જ્યાં ગુરુજી પોતાની ઝૂંપડીમાં બેઠા હોય છે એ ઝૂંપડીની આગળ પહોંચે છે અને ત્યાં જઈ અને બહારથી બૂમ પાડે છે કે ભાઈ, કોઈ છે ખરું આ ઝૂંપડીમાં અને અમે સવારના ભૂખ્યા છીએ તો અમને બટકું રોટલો મળશે ખરા? અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલો માણસ પહેલા બહાર આવે છે અને એ માણસને જોઈ અને આ ભિખારી બીજાને કહેવા લાગ્યો કે ભાઈ, આ જ માણસ છે કે જે પેલા સિપાહી હતો પરંતુ તેણે હવે ભગવો ભેખ પહેર્યો છે અને આ માણસને લઈ અને દાનવરાજ માટે આપણો મિત્ર આવતો હતો પરંતુ ત્યારે જ ગુરુજીએ એને મોતને ઘાટ ઉતારી દીધો છે। ત્યારે બાજુમાં રહેલો દાનવ કહે છે કે ભાઈ, શાંતિ રાખ અને આજે તો આ માણસને આપણે મારી નાખીશું અને તેને અહીંયાથી ઉપાડીને લઈ જઈશું પરંતુ ગુરુજી ઝૂંપડીમાં છે કે નહીં એની આપણે તપાસ કરવી પડશે। અને આમ આટલું કહી અને આ બંને દાનવો ચાલતા ચાલતા આ ઝૂંપડીના દ્વારે પહોંચે છે। ત્યારે પેલો સિપાહી કે જે હવે ભગવો ભેખ પહેરી અને સામે ઊભો છે તે કહે છે કે બોલો ભાઈ, તમારે શું જોઈએ છે? ત્યારે એ બંને માણસો કહે છે કે અમારે જમવું છે, અમને થોડું ખાવાનું આપશો ખરા? ત્યારે ગુરુજી બહાર આવે છે
અને આવીને કહે છે કે ભાઈ અમે અહીંયા મહેમાન છીએ, પરંતુ આ ગામ લોકોએ અમારા માટે ભોજન મોકલાવ્યું છે, એ ભોજન તમે જમી લો અને તમારી ભૂખને શાંત કરો. ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને પેલા બંને ભિખારી કહેવા લાગ્યા કે ગુરુજી તમારો ખૂબ ખૂબ આભાર, પરંતુ અમે અહીંયા બહાર બેસીને જમીએ કે પછી અહીંયા ઝૂંપડીમાં આવી શકીએ. ત્યારે ગુરુજી કહે છે કે અરે ભાઈ આવો ઝૂંપડીમાં બેસો અને આ ઝૂંપડી તમારી જ સમજો. અને આમ આટલું કહી અને પછી તો બંને માણસોને અંદર બોલાવે છે અને એમને ભોજન જમવા માટે આપે છે. ત્યારે બંને જણા આરામથી ભોજન જમે છે અને પહેલો દાનવ બીજાને કહે છે કે ભાઈ ધ્યાન રાખજે, ગુરુજીની સામું કોઈ પણ ચાલાકી કરતો નહીં, નહીતર આપણે પકડાઈ જશું. ત્યારે બીજો કહે છે કે હમણાં ગુરુજી ગામ તરફ જવાના છે અને તે નીકળી જાય પછી આપણે આપણું કામ કરીએ. અને આમ ધીમે ધીમે બંને માણસો જમી રહ્યા છે. ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટિયાઓ, તમે ચાલો મારી સાથે અને આપણે આ ગામમાં આંટો મારવા જઈએ અને જોઈએ તો ખરા કે આ ગામ કેવું છે. અને ત્યાં તો શિષ્ય કહે છે કે ગુરુજી તમે બધા જાઓ છો તો અમને પણ લેતા જાઓ, અમારે પણ આ ગામ જોવું છે કે આ ગામ કેવું છે. ત્યારે ગુરુજી કહે છે કે પણ તમે મારી સાથે આવશો તો પછી આ જમી રહેલા માણસોનો ખ્યાલ કોણ રાખશે, અને તેઓ થાક્યા હશે અને કદાચ જમીને એમને આરામ કરવો હશે તો એમની પાસે તો રહેવું પડશે ને. અને ત્યારે જમાડી રહેલો સિપાઈ કહે છે કે હે ગુરુજી તમારે શિષ્યને લઈ જવા હોય તો તમે લઈ જાઓ, કારણ કે હું છું ને એમની સાથે અને હું આમની સેવા કરીશ અને એમને જમાડી અને જો એમને આરામ કરવો હોય તો એમને આરામ કરાવીશ અને જો એમને જવું હોય તો હું એમને આગળનો માર્ગ દેખાડીશ. ત્યારે ગુરુજી કહે છે કે તો ભલે ભાઈ, અને શિષ્યને આવવું હોય તો તે આવી શકે છે. અને આમ પછી તો આ ગુરુચેલો અને બંને બારવટિયાઓ આ ઝૂંપડીમાંથી બહાર નીકળે છે અને ગામ તરફ ચાલવા લાગ્યા. ત્યારે પેલા બંને દાનવો ખૂબ જ ખુશ થાય છે અને પહેલો દાનવ કહે છે કે આપણે પહેલાં તો ધીમે ધીમે કરી અને આપણે આ બધું જમી લેવાનું છે, કારણ કે અત્યારે જો આપણે કાંઈ કરીશું તો હજી સુધી ગુરુજી ઘણા દૂર ગયા નથી અને તેઓ આવી જશે ને તો આપણને મારી નાખશે, અને એટલા માટે આ કામ ખૂબ જ હોશિયારીથી કરવાનું છે. અને આમ પછી તો બંને દાનવો જમી લે છે. ત્યારે પેલો સિપાઈ કહે છે કે ભાઈ હવે તમારે શું કરવું છે, તમારે આગળ વધવું છે કે પછી તમારે આરામ કરવો છે. ત્યારે એક દાનવ બોલ્યો કે ભાઈ અમે ખૂબ ચાલી અને થાકી ગયા છીએ, અને જો તમને કાંઈ વાંધો ના હોય તો આ ઝૂંપડીમાં અમે થોડોક આરામ કરવા માગીએ છીએ. ત્યારે પેલો માણસ કહે છે કે તો કાંઈ વાંધો નહીં, તમારે આરામ કરવો હોય તો આ ઝૂંપડી તમારી જ સમજો અને તમે આરામથી અહીંયા રહો ત્યાં સુધી હું પણ જ્યાં ગુરુજી ગયા છે ત્યાં ગામમાં આંટો મારીને આવું છું. અને આમ આટલું કહેતાની સાથે જ એક દાનવ બોલ્યો કે ના ભાઈ, તમે અમારી પાસે રહો, અમારે તમારું કામ છે. ત્યારે પેલો માણસ કહે છે કે પણ તમારે મારું શું કામ છે, તમે તો જમી લીધું છે અને હવે તમે અહીંયા આરામથી સૂઈ જાઓ અને તમને કોઈ હેરાન નહીં કરે, હું બહારથી ઝૂંપડી વાંખીને જાઉં છું. પણ ત્યાં તો પેલો દાનવ ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભાઈ તું અહીંયાથી ચાલ્યો જઈશ તો પછી અમારું કામ કોણ પૂરું કરશે. અને એ માણસના હસવાનો અવાજ સાંભળી અને આ માણસ સમજી ગયો કે માનો કે ના માનો, પરંતુ આ માણસો નથી. અને પછી એ કહેવા લાગ્યો કે સાચું કહેજો, તમે કોણ છો અને અહીંયા શું કામ આવ્યા છો. અને આટલી વાત કહેતાની સાથે તો પેલા બંને દાનવો ખળખળ દાંત કાઢી અને રાક્ષસી હાસ્ય હસવા લાગ્યા. ત્યારે પેલો માણસ સમજી ગયો કે આ બીજું કોઈ નહીં પરંતુ આ તો દાનવો છે. અને પછી તો એ માણસ જેવો ભાગવા ગયો ત્યાં તો તેનું બાવડું પકડી અને પાછો લાવી અને તેને પકડી લીધો. ત્યારે એ માણસ આમ તેમ તરફડિયા મારવા લાગ્યો અને કહે છે કે હે દાનવો, તમે મને શું કામ પકડ્યો છે, મેં તમારું શું બગાડ્યું છે. ત્યારે એક દાનવ એટલું કહે છે કે તારા કારણે જ અમારા એક દાનવને ગુરુજીએ મોતને ઘાટ ઉતાર્યો છે, અને ગઈકાલે જો તને ઉપાડી અને અમારા દાનવો લઈને ચાલ્યા ગયા હોત ને તો કદાચ તારું મોત થયું હોત અને અમારો મિત્ર દાનવ બચી ગયો હોત, પરંતુ એવું થયું નહીં
અને તારા કારણે જ અમારા મિત્રનું મોત થયું છે, તો હવે આજે અમે તને ઉપાડી જઈશું અને જ્યાં અમારા માણસે છેલ્લા શ્વાસ લીધા હતા ને ત્યાં લઈ જઈ અને તને મોતને ઘાટ ઉતારી દઈશું. અને હવે તો ગુરુજી પણ આ ઝૂંપડીમાં હાજર નથી, માટે હવે તને કોઈ બચાવી નહીં શકે. ત્યારે પેલો ભાઈ કહે છે કે હે દાનવો, તમારે મને મારવો હોય તો મારી નાખો, આમ પણ હું કંટાળી ગયો છું અને જો મારા લીધે જ તમારા દાનવનું મોત થયું હોય તો મને મારી નાખો, મારે નથી જીવવું. અને આમ આ માણસનું આટલું કહેતાની સાથે તો પેલા બંને દાનવો આ ભાઈનું બાવડું પકડી અને ત્યાંથી લઈ અને ચાલી નીકળે છે. અને આમ કરતાં કરતાં થોડીક વાર થઈ ત્યારે ગુરુ ચેલો અને બંને બારવટિયાઓ પાછા ગામમાંથી ગયેલા ચાલતા ચાલતા પાછા આવે છે. અને પાછા આવી અને ઝૂંપડીમાં જુએ છે તો ઝૂંપડીમાં બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે અને ત્યાં ભોજન પણ ઢોળાયેલું છે અને પેલો માણસ હાજર નથી. ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય, આ સિપાઈ ક્યાં ગયો? ત્યારે બારવટિયાઓ કહે છે કે એ આટલામાં ક્યાંક ગયા હશે, તો હમણાં પાછા આવી જશે. અને આમ તેમને તો ખબર નથી કે માનવરૂપી દાનવો આવી અને આ ભાઈને ઉપાડી ગયા છે. અને પછી તો બંને દાનવો તેને લઈ અને પહોંચે છે પેલા દાનવરાજની પાસે અને ત્યાં પહોંચી અને કહે છે કે હે દાનવરાજ, જુઓ આ એ જ માણસ છે કે જેને ઉપાડી અને આપણો મિત્ર આવતો હતો ત્યારે ગુરુજીએ વચ્ચેથી આ માણસને છોડાવી અને આપણા મિત્રને સળગાવી નાખ્યો હતો. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલા દાનવરાજ તો ગુસ્સા સાથે બહાર આવે છે અને આવીને કહે છે કે મૂર્ખ, તારા કારણે અમે એક અમારો સાથી મિત્ર ગુમાવ્યો છે અને હવે તો આજે અમે તને જીવતો છોડવાના નથી, કારણ કે તારા કારણે જ ગુરુજીએ અમારા માણસને સળગાવ્યો છે અને આજે તને તો મારી નાખીશું, પરંતુ તને માર્યા પછી તારા ગુરુ ચેલાના જેટલા માણસો છે ને એ બધાને હું એક એક કરી અને આવી જ રીતે મોતને ઘાટ ઉતારી દઈશ. અને ત્યારે પેલો માણસ હસવા લાગ્યો અને કહે છે, તમે કેટલા કાયર છો એ તો આજે મને ખબર પડી ગઈ, કારણ કે ગુરુજીની સામે તો તમે ભિખારી બનીને આવ્યા હતા અને જેવા ગુરુજી ગામમાં ગયા ને ત્યારે તમે દાનવ સ્વરૂપમાં આવી અને મને અહીંયા તો ઉપાડી લાવ્યા, પરંતુ આજે મારું મોત થઈ જાય તો પણ મને કોઈ વાતની પરવા નથી, કારણ કે એક વાત તો આજે સાબિત થઈ ગઈ છે કે તમે ગુરુ ચેલાથી ખૂબ જ ડરો છો અને એટલા માટે તો તમે ગુરુજીની સામે ભિખારી બનીને આવ્યા હતા. અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલા બંને દાનવો ગુસ્સામાં આવે છે અને કહે છે કે હે દાનવરાજ, આ માણસને જીવતો મારી નાખો, હવે તેને જીવવાનો કોઈ અધિકાર નથી અને આજે તો એના શરીરનું ભોજન કરીશું ને ત્યારે જ આપણને શાંતિ મળશે. ત્યારે પેલો માણસ કહે છે કે હા, મને મારી નાખો, આમ પણ હું કંટાળી ગયો છું, કેમ કે આમે હું જો ગુરુજીની પાસે રહીશ ને તો મને મારા મહારાજ મારી નાખશે અને જો મહારાજ પાસે રહીશ તો મને ગુરુજી મારી નાખશે. અને ત્યારે એ માણસની આટલી વાત સાંભળી અને આ દાનવરાજ કહે છે કે એટલે તું કહેવા શું માગે છે? ત્યારે પેલો માણસ કહે છે કે હું આ ગુરુજીનો માણસ નથી, પરંતુ હું તો એક વિશાળ સામ્રાજ્યવાળા રાજાનો સિપાહી છું, પરંતુ હું આ ગુરુજીના ગામમાં ગયો હતો ત્યારે હું પકડાઈ ગયો હતો અને આ ગુરુજી મને બંદી બનાવી મને લઈને જઈ રહ્યા છે એ રાજાની પાસે, કારણ કે એ રાજા આજુબાજુના ગામડાઓમાંથી નાના નાના બાળકોને ઉપાડી અને એક મોટું વિશાળ સૈન્ય તૈયાર કરી રહ્યો છે અને એ બાળકોને છોડાવવા માટે અમે અને ગુરુચેલો બધા એ રજવાડા તરફ જઈ રહ્યા હતા, પરંતુ આ તો અમને રસ્તામાં તમે ભટકાણા અને અમે આ ગામમાં રોકાણા છીએ, નહીતર અમારે તો જવાનું છે અમારા રાજ્યમાં અને ત્યાં પહોંચી અને ગુરુજી પેલા રાજાને સબક શીખવાડવાના છે. અને આમ આટલી વાત સાંભળી અને દાનવરાજ જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે તો એમ વાત છે તો પહેલાં કહેવું જોઈએ ને, અને જા, હવે અમે તને મારવાના નથી, પરંતુ તને અમારી સાથે રાખીશું અને તું અમારાથી જો ક્યાંય ભાગવાની કોશિશ કરી છે તો તને જીવતો નહીં છોડીએ. અને આમ આટલું કહી અને પછી દાનવરાજ કહે છે કે હે દાનવો, તમે આ માણસને અહીંયા કેદખાનામાં કેદ કરી નાખો અને એનો વેશ ધારણ કરી અને હું પહોંચું છું એ રજવાડામાં અને એ રજવાડાના રાજાને મારી અને એનું રાજ્ય પડાવી લઈ અને એના વેશમાં આપણે રાજ કરવાનું છે.
અને ત્યારે આ દાનવરાજની આટલી વાત સાંભળી અને પેલો માણસ કહે છે કે પણ તમારું આ કાર્ય પૂરું નહીં થાય, કારણ કે અહીંયા ગુરુચેલો હજુ જીવે છે અને ગુરુચેલો તમને મારી નાખશે, કારણ કે તેઓ એક તપસ્વી છે અને સાચા સંત છે. ત્યારે આ દાનવરાજ કહે છે કે એ બધું તો હું જોઈ લઈશ. અને પછી દાનવો આ માણસને બંદી બનાવી લે છે અને પછી તેના જેવું જ આ દાનવરાજ સિપાહીનો વેશ ધારણ કરે છે અને કહે છે કે હું બરાબર સિપાઈ તો લાગુ છું ને. ત્યારે પેલા દાનવો કહે છે કે હા દાનવરાજ, તમે આના જેવા જ સિપાઈ લાગો છો. અને પછી દાનવરાજ આ રજવાડા તરફ ચાલી નીકળે છે. અને મિત્રો, પછી એ રજવાડામાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.